શહેરમાં વેડગમ પાસે આવેલા કંથારી હનુમાન મંદિરની સામે દેવપ્રયાગ રેસિડેન્સી ખાતે એક શિવકથાનું આયોજન દેવપ્રયાગ મંડળ દ્વારા યોજવામાં આવ્યું હતું। એમાં ગઈકાલે શનિવારે શિવરાતનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો। એમાં આજુબાજુના સોસાયટીના બહેનો ભાઈઓએ મોટી સંખ્યામાં શિવ મહારાજમાં ભાગ લીધો હતો। આ બાળક આજુબાજુના વિસ્તારમાં શિવ આરાધના નીકળી હતી। વ્યાસપીઠ પર વિરાજમાન પરેશગીરી બાપુએ શિવકથાનું બહુ સરસ રીતે ભાવિક ભક્તોને રસપાન કરાવી રહ્યા છે, ત્યારે ભાવિક ભક્તો પણ શિવમગ્ન બની ગયા હતા। મારું નામ કિરીટ કુમાર અમૃતલાલ ત્રિવેદી। અમારે દેવપ્રયાગ રેસિડેન્સી કંથારી હનુમાન મંદિર સામે સિંગરપોર। अच्छा, આજે દેવપ્રયાગ રેસિડેન્સીમાં કેવી રીતે શુભ કાર્યક્રમ રાખવામાં આવ્યો? દેવપ્રયાગ રેસિડેન્સી પરિવાર દ્વારા પરમ પૂજ્ય શ્રી પરેશગીરીજી બાપુના કંઠે અત્રે શિવ કથાનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજે શું કાર્યક્રમ શિવ કથામાં કયો પ્રસંગનું અનુરૂપ કામ થઈ રહ્યું છે? શિવ કથા આમ તો અમારે ત્યાં 16/12 થી ચાલુ થઈ છે, પ્રારંભ થયો છે અને એની પૂર્ણાહુતિ આવતા બુધવારે થવાની છે। પણ આજે શિવ કથાના 5મા દિવસે આજે ભગવાન શિવ અને જેને કહેવાય કે ઉમા પાર્વતી અને શિવ પાર્વતીનો આજે વિવાહ પ્રસંગ અત્રે યોજવામાં આવી રહ્યો છે। મારા દેવપ્રયાગ રેસિડેન્સીના તમામ ભાઈઓ બહેનો અને આજુબાજુમાં રહેતી સોસાયટીના તમામ સિંગરપોર વિસ્તારના ઘણા ભાવિક ભક્તો આજે દેવપ્રયાગ રેસિડેન્સીની અંદર યોજાઈ રહેલો શિવ વિવાહના પ્રોગ્રામની અંદર લોકો બહુ ઉત્સાહ અને આનંદ અને ઉમંગ સાથે જોડાઈ રહ્યા છે। વાત કરીએ તો શિવ ભારત કયા કયા વિસ્તારમાં ફરેલી હતી? શિવ ભારત અમારે દેવપ્રયાગ રેસિડેન્સીથી સ્ટાર્ટ થઈ અહીંયાથી રાજલક્ષ્મી સર્કલ, ત્યાંથી કંથારી હનુમાનજી મહારાજના મંદિરે, ત્યાં થઈને ગદા સર્કલ થઈને શિવ ભારત અમારે કથા મંડપની અંદર પરત ફરશે।